રાજ્યમાં ગરમીનો પ્રકોપ હજુ પણ યથાવત છે। મંગળવારે 45.5 ડિગ્રી સાથે ડીસા સૌથી ગરમ શહેર નોંધાયું છે। ડીસાના સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 4.7 ડિગ્રીનો વધારો નોંધાયો। છેલ્લા 8 વર્ષમાં ડીસામાં મે મહિનામાં નોંધાયેલું આ સૌથી વધુ તાપમાન છે। બુધવારે 7 શહેરોમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર પહોંચ્યો હતો। અમદાવાદમાં 42.3 ડિગ્રી સરેરાશ તાપમાન નોંધાયું। આગામી 3 દિવસમાં અમદાવાદમાં 42 ડિગ્રીની આસપાસ જ તાપમાન રહેવાની શક્યતા છે। તો સુરેન્દ્રનગરમાં 43.3, ગાંધીનગરમાં 43, અમરેલીમાં 42.9, રાજકોટમાં 42.2 ડિગ્રી તાપમાન નોંધાયું। વડોદરામાં 42 ડિગ્રી, ભુજમાં 40.4, ભાવનગરમાં 40.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। તો સૌથી વધુ તાપમાન ડીસામાં નોંધાયું છે। સૌથી વધુ તાપમાન 45.5 ડિગ્રી તાપમાન ડીસામાં નોંધાયું છે। તો આ તરફ દેશની વાત કરીએ। દેશના અનેક રાજ્યોમાં ગરમીએ રેકોર્ડ તોડ્યો છે। ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારોમાં કાળઝાળ ગરમીના કારણે અગનભઠ્ઠીમાં ફેરવાયું છે। જેમાં બાંદામાં તો ગરમીનો પારો 48 ડિગ્રીએ પહોંચી જતા લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। યુપીના 75માંથી 22 જિલ્લામાં 40 ડિગ્રીથી પણ વધુ તાપમાન નોંધાયું છે। પંજાબ અને હરિયાણામાં પણ ઉત્તર પ્રદેશ જેવી જ સ્થિતિ જોવા મળી રહી છે। પંજાબના ફરીદકોટમાં 47.3 ડિગ્રી, જ્યારે હરિયાણાના રોહતકમાં 46.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે। મહારાષ્ટ્રના વિદર્ભમાં મોટાભાગના વિસ્તારોમાં પણ હીટવેવની સ્થિતિ જોવા મળી હતી, જ્યારે અમરાવતીમાં તાપમાનનો પારો 46.8 ડિગ્રીને પાર પહોંચી ગયો છે। દિલ્હીમાં પણ ભીષણ ગરમીને લઈ ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવાયું છે।